ફરી એકવાર મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સની અંદર ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણામાં એનો સ્વાધ્યાયનો છેલ્લે આપણે ચોથો દાખલો જોયો. હવે સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોવાનો છે. એની સૂચનામાં ખાસ ધ્યાન આપજો. પેજ નંબર 22. ઈશ્વરલાલે લખેલી નીચેની આમનોંધ સુધારવા માટે ઈશ્વરલાલે લખેલી છે એ આમનોંધ સુધારવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. એનો મતલબ એ લોકોએ આમનોંધ તો લખી નાખી પણ ખોટી લખી. જો તમને ચોપડી સાથે હશે તો તમને દેખાતું હશે કે એ લોકોએ આમનોંધ લખેલી છે 1 થી 10 કમ્પ્લીટ, પણ એ બધી ખોટી છે. તો તમારે એ ભૂલ સુધારવાની છે અને ફરી એકવાર સાચી આમનોંધ લખવાની છે. ભૂલ સુધારીને સાચી આમનોંધ લખવાની છે તમારે. ચાલો, એટલે આમાં તમને ખોટી આપી છે એટલે આપણા સ્ટેપ 2 છે. આમનોંધ સુધારવાના સ્ટેપ 2. પહેલા સાચી લખો પછી ખોટી. તો ખોટી તો આપણને આપી છે, આપણે સાચી પહેલા લખી લેવાની. પણ સાચી બનાવી કઈ રીતે શકશો આપણે? તો કે તમને આમાં બાબત જે લખીને આપી છે, ગમે એવો વ્યક્તિ હોય બરાબર, આમનોંધ ખોટી બને પણ બાબત જે ક્યારેય ખોટી ન લખે, કોપી મારવાની નહીં. એટલે આમાં બાબત જે આપી છે ને બધી સાચી છે. એટલે આમાં તમારે સાચી આમનોંધ લખવાની, ખોટી તો આપી છે, ખાલી ઉલટાવવાની રહે. બરાબર. અને એક વસ્તુ મગજમાં સેટ કરી લો, તમે જ્યારે આમાંની સાચી આમનોંધ બનાવો ત્યારે ખોટી આમનોંધને કરી નહીં જોવાની. એને જે લખી, એને જે પણ લખી હોય આપણે એની અને કંઈ લેવા દેવા નથી. એટલે હું છે ને પહેલી આમનોંધ લઉં અને સીધું બાબત જેવું ઉપર જોવાનું થતું હું બનાવી છું. બાબત જેમાં અંદર ત્યાં ₹7,000 કિશનને ચાલુ માસનો પગાર ચૂકવ્યો છે. તમે કિશનને 7,000 ચાલુ માસનો પગાર ચૂકવો છો. કોઈ પણ વ્યક્તિને પગાર ચૂકવતા હોય તો એની સાચી આમનોંધ શું આવવી જોઈએ? ચૂકવો એટલે રોકડા જાય. કેટલા જશે? તો 7,000. અને કેને કારણે ગયા? તો કે પગારને કારણે. એટલે પગાર ખર્ચો છે. તો અહીંયા તમારે પગારને ઉધાર કરવાનો હોય. જો તમે પગાર ના ચૂકવતા હો તો આવી આમનોંધ આવી કે ભાઈ પગાર ખાતે ઉધાર થવું જોઈએ અને રોકડ ખાતે જમા કરવું જોઈએ. આવી આમનોંધ આની બને. પગાર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. હવે એને ભૂલ શું કરી ને એ જોઈ લઈએ. ખોટી તો એને લખી છે ને, જોજો પહેલી આમનોંધ એને કીધું કિશન ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. એટલે પગારની બદલે એને વ્યક્તિનું નામ લખીને એ જ એની ભૂલ છે. એટલે આ આમનોંધ એની ખોટી છે. તો આપણો નિયમ શું કે પહેલા સાચી આમનોંધ લખો તો કે લખાઈ ગઈ, પછી ખોટી લખો કે ખોટી તમને આપી છે એ ખોટીને ઉલટાવી દો. રોકડ જમા છે તો એને ઉધાર કરો. ચાલો, ₹7,000 અને કિશન ઉધાર છે તો કિશનને જમા કરશો. ચાલો, એટલે ખોટી આમનોંધ ઉલટી. પેલા સાચી લખી, આ સાચી છે અને આ ખોટી છે, એની વિરુદ્ધ અસર આપી દીધી. હવે શું કરવાનું? બેમાં સરખા નામ ગોતો. અહીંયા રોકડ છે ને અહીંયા રોકડ છે, અહીંયા જમા છે તો અહીંયા ઉધાર છે. બે વિરુદ્ધ હોય તો ઉડી જાય. એટલે રોકડ ઉડી જશે. વધુ એ તમારો જવાબ. ચાલો, ઉપર વધુ પગાર ખાતે ઉધાર 7,000. પછી અહીંયા વધુ કિશન ખાતે જમા. તે કિશન ખાતે
જમા 7000 અને બાબત જે લખી નાખવાની થોડીક વિચારી લખવી પડશે. કઈ રીતે લખવાની જો કિશનને પગારના ચૂકવેલા અને કિશનને પગારના ચૂકવવાના ભૂલથી કિશન ખાતે ઉધાર એ જ ભૂલ થઈ ગઈ કે મેં પગાર ના ચૂકવ્યો તો પગાર ખાતે ઉધાર કરવાનું છે એટલે કિશનને ઉધાર થઈ ગયું અને ન ખબર પડે તો બેઠી લખ નાખો. ચાલો બીજું બાબત જો ઉપર જોવાનું છે. રૂપિયા 9500 ના માલનું ક્વિન્ટલને એટલે વ્યક્તિ છે એને ઉધાર વેચાણ કર્યું. તમે હું 9500 નું ક્વિન્ટલને ઉધાર વેચાણ કરું છું, વેચું છું એટલે વેચાણ હંમેશા જમા હોય. 9500 અને ઉધાર વેચાણ કરો છો એટલે રોકડા આવશે નહીં. એટલે ક્વિન્ટલને વેચો ને તો ચાલો ક્વિન્ટલ ખાતે ઉધાર. જો તમે ક્વિન્ટલને બાકીમાં વેચતા હોય તો આવી આમનો દાવી જોઈએ કે ક્વિન્ટલ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. હવે આને લોચો ઉમેરો, હવે એની ખોટી આમનું બનાવી જોઈએ. એને ખરીદ ખાતે ઉધાર ને ક્વિન્ટલ ખાતે જમા કર્યું એટલે એને ભૂલ જ કરી છે. કારણ કે હતું વેચાણ એને ખરીદ નોંધમાં નોંધ લીધી એટલે હતું વેચાણ ને એને ખરીદી તરીકે નોંધી દીધું. તો એ ખોટી છે એ ફાઇનલ એને ખાલી ઉલટાવવાની જ રહે ને. એને ક્વિન્ટલને જમા કર્યું છે તો આપણે ક્વિન્ટલને ઉધાર કરી દઈશું. અને એને ખરીદીને ઉધાર કરી છે તો આપણે ખરીદીને જમા કરી દઈશું. આ ખોટી હતી એને ઉલટાવી દીધી. હવે શું કરવાનું? બેયના સરખા નામ ગોતો. બેયમાં ક્વિન્ટલ છે જો, પણ પ્રશ્ન એ છે બેયમાં ઉધાર છે તો સરખા નામ પણ બે ઉધાર છે. ઉધાર હોય ત્યારે ઉડે નહીં, બે ઉધાર હોય તો ઉડે. ક્યારે? એક જમા હોવું જોઈએ, એક ઉધાર. કે એક ઉધાર એટલે એક જમા હોવું જોઈએ, વિરુદ્ધ હોવું જોઈએ. નામ તો સરખા હોવા જોઈએ પણ બે ઉધાર હોય તો ઉડશે નહીં. તો બીજું કઈ સરખું છે આમાં? તો કે નહીં. તો આ બધું તમારે લખવું પડશે. ચાલો પહેલા ઉધારમાં ટોટલ કેટલી વસ્તુ છે જોઈ લઈએ. એક તો ક્વિન્ટલ બે ઉધાર, બે માં ક્વિન્ટલ જ છે. બે નામને ભેગું કરી દેવો. પણ બે નામમાં અલગ રકમ છે એટલે બે ભેગી થશે. 9500 પ્લસ 9500 એટલે 900 9 ને 9 19000 થશે. બરાબર, કેલ્સી વાપરી લેવાનું ઉધાર. ચાલો ક્વિન્ટલ ખાતે ઉધાર એટલે ઉધાર લખાઈ ગયું. હવે વેચાણમાં તો કે બે નામ છે તો બે લખવા પડશે કે તે વેચાણ ખાતે 9500 અને બીજું ખરીદ ખાતે. અને બાબત જે લખી નાખવાની કે ક્વિન્ટલને કરેલ ઉધાર વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગઈ. ક્વિન્ટલને ઉધાર વેચાણ કરેલું હતું પણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધ્યું તેના. ચાલો ત્રીજું સીધું બાબત છે, ઉપર આપને જોવાની નહીં. રૂપિયા 20000 ની કિંમતનો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ઉપર ઘડી જોવો. જો આને આપણે આમની દ્રષ્ટિએ જ સોલ્વ કરવો પડશે કે 20000 ની મૂળ કિંમતનો માલ હતો
10% વેપારી વટાવ, એટલે પહેલા વેપારી વટાવ બાદ કરી દઈએ. 10% એટલે 2000, એટલે 18,000 આની પડતર કિંમત આવી. કે હતો 20 નો પણ વેપારી વટાવ મળે એટલે 18,000 માં તમને પડશે. તો 18,000 ની ખરીદી કરો છો ને, એટલે તમારી ખરીદી કેવાય 18,000 ની છે. 20,000 નો માલ, વેપારી વટાવ બાદ કરશો એટલે ચોખ્ખી કિંમત મળે. યાદ રાખજો, એટલે તમારી ખરીદી 18,000 ની કહેવાય. હજી એક વટાવ છે રોકડ વટાવ, પણ એ રોકડ વટાવ તો જ ગણાય જો તમે રોકડેથી ખરીદી કરી હોય. તો વ્યવહાર રોકડ છે કે ઉધાર જોઈ લઈએ. ₹20,000 ની કિંમતનો માલ 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવે ખરીદી. ક્યાંય વ્યક્તિનું નામ નથી અને ક્યાંય રોકડેથી ખરીદી હોય નથી, ક્યાંય સંસ્થાનું નામ નથી. ત્રણમાંથી એક પણ નામ ન હોય ત્યારે ખરીદી કેવી થતી હશે? રોકડ. કે આ રોકડેથી ખરીદી કરી હોય એટલે 18,000 ની ખરીદી કરું અને હું રોકડેથી કરું છું એટલે જે મને 5% રોકડ વટાવ પડશે આમાં. ચલો 5% એટલે 900, એટલે 17,100 રૂપિયા મારે રોકડા દેવા પડશે. હવે આ વસ્તુ આવડવી જોઈએ. મેં એટલે જ કીધું શરૂઆતમાં, આમનો તો પાયો છે, યાદ રાખજો. જ્યાં સુધી એકાઉન્ટ નામની વસ્તુ ભણશો ત્યાં સુધી તમારો પૈસો નહીં મળે. એટલે આમનો વસ્તુ આવડવી જોઈએ. 12મા ધોરણમાં પ્રવેશ કરો એ પહેલા પણ. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. 26 નો માલ પણ વેપારી વટાવ બાદ કરો એટલે 18,000 ની ખરીદી કહેવાય. તો સાચી આમનો કઈ રીતે બને છે? ખરીદી હંમેશા ઉધાર હોય પણ 18,000 ની ખરીદી કહેવાશે. એટલે ખરીદ ખાતે ઉધાર 18,000. હવે તો કે 18,000 નો માલ ખરીદો તો હું મારે 18,000 ને રોકડા દેવા પડશે નહીં. તમારા રોકડા જશે 17,100 જ. ખરીદી 18,000 ની થાય પણ તમારા રોકડા જાય 17,100 રૂપિયા છે. કારણ કે 900 રૂપિયા તમને રોકડ વટાવ મળે છે અને રોકડ વટાવની નોંધ કરવી પડે. યાદ રાખજો, વટાવ ખાતે આની સાચી આમ નોંધ આ કરવી જોઈએ. હવે એને ભૂલ શું કરી જોઈએ? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે એને શું કર્યું? બધા વટાવ બાદ કર્યા પણ એને ખરીદી આને ગણી લીધી. ખરેખર ખરીદી કઈ હોય? વેપારી વટાવ બાદ થયા પછી જે કિંમત મળે ને એ તમારી ખરીદ કિંમત કહેવાય. એને આને ખરીદ કિંમત ગણી લીધી, બીજું કઈ નથી. એટલે આમનું દાવી જોઈએ આવી વટાવ સહિતની, કારણ કે રોકડ વટાવને નોંધવો પડે. એટલે એને જે લખી છે 110% ખોટી છે. તો હવે શું કરવાનું? ખોટી છે ને ઉલટાવો. રોકડને એને જમા કર્યું છે તો રોકડને ઉધાર કરી દઈએ 17,100 થી, અને ખરીદી એને ઉધાર કરી છે તો ખરીદીને જમા કરી દઈએ 17,100 થી. ચાલો હવે આમાં ખાસ ધ્યાન રાખજો. પહેલા તો સરખા નામ. પહેલા રોકડ ઉધાર નાખે. રોકડ છે અહીંયા જમા છે, અહીંયા ઉધાર, એટલે એ ઉઠશે. રોકડ ઉડી જાય. હવે વધ્યું શું? ખરીદી બેમાં દેખાય છે. જો અહીંયા ખરીદી છે ને અહીંયા ખરીદી છે, અહીંયા ઉધાર છે ને અહીંયા જમા છે, એટલે આ ઉઠશે. પણ આંકડા બેના અલગ છે. જો નામ સરખા, ઉડી જાય એવી શક્યતા છે પણ આંકડા બેમાં અલગ છે. અહીંયા 17,100 છે ને અહીંયા 18,000, એટલે છે ને ઓછી કિંમત પેલા ઉડાડી. અહીંથી 17,100 ઉડાડવા, 18,000 છે ને એમાંથી 17,100 ઉડાડી દો. એલસી માંથી 18,000 માઈનસ 17,100 ઉડાડો એટલે અહીંયા 900 રૂપિયા વધશે. એટલે જે વધ્યું નહીં તમારો જવાબ કે ખરીદ ખાતે ઉધાર લીધા 900 અને વટાવ ખાતે જમા લીધા 900.
જો તમારી ભૂલ સુધારવાના સાચી હશે તો જેટલા ઉધાર આવશે એટલા જમા આવી જાય. આ વસ્તુ ધ્યાન રાખજો. ન ખબર પડે તો એકવાર રિપીટ મારી જોઈ લેજો આ વસ્તુ કઈ રીતે કરી. આગળ ચોથો રૂપિયા 16,000 ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવવા. હું 16,000 રૂપિયા મશીનરી ખરીદું છું ને એટલે દલાલીના હું ચૂકવું છું. મશીનરી એટલે મિલકત. હું મશીનરી નામની મિલકત ખરીદું છું અને એની વાહે મારે 16,000 દલાલી ચૂકવવી પડે છે. તો મિલકત પાછળનો ખર્ચ જે તે મિલકત ખાતે લખાવવો જોઈએ એટલે મશીનરી ખાતે ઉધાર થવા જોઈએ 16,000 અને 16,000 પાછા તમે ચૂકવા છે એટલે રોકડા જાય તો જમા. આવી આમનું આવી જોઈએ. મશીનરી ખાતે ઉધાર થવો જોઈએ, દલાલી ખાતે નહીં. અને ભૂલી જ કરી દો, દલાલી ખાતે ઉધાર કર્યું, બાકી રોકડ તો એને જમા કર્યું છે તો એને ઉલટાવી દો. એને રોકડને જમા કર્યું છે તો આપણે ઉધાર કરશું. દલાલીને એને ઉધાર કર્યું છે તો આપણે દલાલીને જમા કરશું. આ રીતે. અને હવે ચેક કર્યો બેમાં એક નામ સેમ દેખાય, રોકડ. અહીંયા જમા તો અહીંયા ઉધાર, તો ઉડાડી દો. તો વધુ શું તો કે ઉધાર લીધું મશીનરી ખાતે. એ આપણો જવાબ કે મશીનરી ખાતે ઉધાર 16,000 તે દલાલી ખાતે જમા 16,000. ચલો આગળ વાંચો. ગયા વર્ષે માંડી વાળેલ કાલખાતના 4500 ચાલુ વર્ષે કરીના પાસેથી મળ્યા. એટલે તમે 4500 ની ઘાલખાત લખી દીધી કે ક્યારે એ પૈસા આપણને મળશે નહીં, છતાં 4500 રૂપિયા તમને મળે છે તો એને કહેવાય ઘાલખાત પરત. અને મળતા હોય તો ના પડાય નહીં. 4500 આવે છે તો લઈ લો. મારી પાસે 4500 આવશે રોકડા, આવે તો ઉધાર અને જમા શું કરવાનું તો કે ઘાલખાત પરત. એ તમારી આવક કહેવાય માટે ઘાલખાત પરત ખાતે જમા 4500. આ માંગ આવી જોઈએ. રોકડા આવે તો ઉધાર, ઘાલખાત પરત આવક છે માટે ઘાલખાત પરતને જમા કરી દો. એને ભૂલ શું કરી દીધો, એને રોકડ ખાતે જ ઉધાર કર્યો પણ ઘાલખાત પરતની બદલે કરીના ખાતે એને જમા કરી દીધું. કરીના પાસેથી મળ્યા ને એટલે એને સમજી લીધું કરીના આપનાર છે. ખરેખર ઘાલખાત પરત એ આવક કહેવાય. કરીના ખાતે નહીં, ઘાલખાત પરત ખાતે જમા થવું જોઈએ. તો એને ભૂલ કરી છે, તેને સુધારો. ખોટી છે ને ઉલટાવો. કરીનાને એને જમા કરી છે તો આપણે કરીનાને ઉધાર કરશું 4500 ની. અને રોકડને એને ઉધાર કર્યું છે તો આપણે રોકડને જમા કરશું. બરાબર. અને હવે બેમાં સરખા નામ ગોતી લઈએ. રોકડ અહીંયા જમા, અહીંયા ઉધાર એટલે ઉઠશે ફાઇનલ. ચલો બધે આપણો જવાબ અહીંયા જમા વિધું, ઉધાર નીચે છે. ચાલો પહેલા ઉધાર લખાશે. કરીના ખાતે ઉધાર 4500 તે કાલખાત પરત ખાતે જમા 4500. આ રીતે આવશે. ટોટલ 10 આમનું છે. ટોટલ 10 છે પણ આજે આ લેક્ચરમાં આપણે 5 જોઈએ. બરાબર. કારણ કે જે 5 છે વ્યવસ્થિત સમજવી પડે એમ છે. તો આ 5 વ્યવસ્થિત શીખો. બરાબર. આવતા એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી 5 જોશું વ્યવસ્થિત નિરાતે.
બરાબર, ત્યાં સુધી 5 ની પ્રેક્ટિસ કરો. ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થીઓ.